નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 5 સપ્ટેમ્બર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઇક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકે તાજેતરમાં જ તેમનો 7મો સ્થાપના દિવસ ઉજવ્યો છે। તો તે ક્યારે ઉજવ્યો? તો કે 1 સપ્ટેમ્બરે ઉજવ્યો છે આ 7મો સ્થાપના દિવસ। તો ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકની વાત કરીએ તો તાજેતરમાં જ તેનો 7મો સ્થાપના દિવસ 1 સપ્ટેમ્બરે એની ઉજવ્યો છે। આ તો કે 1 સપ્ટેમ્બર 2018ના રોજ નરેન્દ્ર મોદી દ્વારા આનું શિલાન્યાસ કરવા એટલે કે લોન્ચ કરી હતી આ ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક, જેનું હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે અને હેડ તો કે વિનંતી પાંડે છે। આનો માસ્કોટ અથવા તો મોટો તમારી બેંક તમારા ઘરે। તો ખાસ કરીને યાદ રાખવું એટલું પોસ્ટ પેમેન્ટ બેંક વિશે। ત્યારબાદ આપણે સપ્ટેમ્બરમાં જોઈ લઈએ તો કે 1 સપ્ટેમ્બરે વર્લ્ડ કોકોનટ ડે ઉજવ્યો હતો અને 1 થી 7 સપ્ટેમ્બર રાષ્ટ્રીય પોષણ માહ સપ્તાહ ઉજવવામાં આવ્યા હતા। આપણે ગાંધીનગર કંઈક ઇવેન્ટ થઈ હતી આ સપ્તાહની ઉજવણી કરી હતી ને, તો એ તમારે કોમેન્ટ કરવાનું છે કોના દ્વારા લોન્ચ થયું હતું, પોર્ટલ એક લોન્ચ થયું અને આપણા પોષણ મંત્રી છે એ પણ ત્યાં હાજર હતા, અહીંયા સપ્તાહની ઉજવણી કરી, એ બધી યાદ હોય તો કરો। સુમિત અનિંતની વાત કરીએ તો તે પેરિસ પેરા ઓલિમ્પિક 2024માં ગોલ્ડ મેડલ જીત્યો છે। તો તે કઈ રમત સાથે સંબંધિત છે? ભાલાફેંક એટલે કે જેવલિન થ્રો સાથે સંબંધિત છે। તો તાજેતરમાં સુમિત અતિલની વાત કરીએ તો તે પેરિસ પેરા ઓલિમ્પિક 2024માં ગોલ્ડ મેડલ જીત્યો છે અને જે જેવલિન એટલે જેવલિન ફેંકનાર એટલે કે ભાલાફેંક સાથે સંબંધિત છે, રમત સાથે સંબંધિત છે। હવે સુમિત એન્ટિલની વાત કરીએ તો થ્રો F60 કેટેગરીમાં તે ગોલ્ડ મેડલ જીતી આવ્યા। આ F60 કેટેગરી એટલે કે પગથી જે કમરથી નીચેના ભાગમાં કોઈ અપંગતા વ્યક્તિ કે એવો હોય એના માટે છે। આ શ્રેણીઓ ખાસ કરીને યાદ ન રહેતું હોય ચાલશે। હરિયાણાના તે સોનીપતના છે આ સુમિત અનિંતની વાત કરીએ અને 70.59 મીટર ભાલું ફેંકી અને ગોલ્ડ મેડલ જીત્યો છે। તો ખાસ કરીને આ યાદ રાખવા। ત્યારબાદ અત્યાર સુધી આપણી પાસે તો કે 3 ગોલ્ડ આવી ચૂક્યા છે। પહેલો ગોલ્ડ અવની લખેરા લાવ્યા હતા, નીતિશ કુમાર લાવ્યા અને સુમિત અનિંત લાવ્યા છે। જ્યારે હાલ સુધી મેડલની વાત કરીએ તો 20 મેડલ આવ્યા છે, 3 ગોલ્ડ છે, એમાં 7 સિલ્વર છે અને 10 બ્રોન્ઝ છે। બધાની માહિતી લઈ લઈએ। તો પહેલાં પેરિસ ઓલિમ્પિક જોઈ લે। પેરિસ પેરા ઓલિમ્પિક 2024 આવૃત્તિ તો કે 17મી છે। 28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર 2024 દરમિયાન આનું આયોજન ચાલવાનું છે। ભારતમાં તો કે 12 રમતોમાં 84 ખેલાડીઓ ભાગ લેવા જઈ રહ્યા છે અને ઓપનિંગ સેરેમનીમાં ભારતના ધ્વજધારક તરીકે સુમિત એન્ટિલ એટલે કે જે ભાલાફેંક આપણે હાલ વાત કરીએ ગોલ્ડ મેડલ લઈને આવ્યા હતા અને આ ટોક્યો 2020માં પણ ગોલ્ડ મેડલ લઈને આવ્યા હતા, તો ખાસ યાદ રાખવું। અને ભાગ્યસિંહ જે જાધવ છે જે શૂટપુટના ખેલાડી છે અને સેફ ડી મિસલ તરીકે સત્યપ્રકાશ સાંગવાના બન્યા હતા। તો ખાસ કરીને આ પેરિસ પેરા ઓલિમ્પિક હવે મેડલો જોઈ લઈએ। તો પેરિસ પેરા ઓલિમ્પિક ભારતના ગોલ્ડ મેડલ 3 આપણે વાત કરીએ। અવની લખેરા જેને રાઇફલમાં તો કે ગોલ્ડ લાવ્યા છે, નીતેશ કુમાર જે મેન્સ સિંગલ્સ બેડમિન્ટનમાં ગોલ્ડ લાવ્યા છે, સુમિત એન્ટિલ જે જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ લાવ્યા છે। ત્યારબાદ તો આ સિલ્વર મેડલની વાત કરી લઈએ તો મનીષ નરવાણા જે પુરુષની એર પિસ્તોલમાં સિલ્વર મેડલ લાવ્યા છે, નિષાદ કુમાર જે પુરુષોની ઉસી કૂદમાં સિલ્વર મેડલ લાવ્યા છે, યોગેશ કુથુનિયા જે પુરુષની ડિસ્કલ થ્રોમાં સિલ્વર મેડલ લાવ્યા છે, સિલ્વર વિમેન્સ સિંગલ્સ જે સિલ્વર મેડલ લાવ્યા છે અને સુહાન યથિરાજ જે મેન્સ સિંગલ્સમાં સિલ્વર મેડલ લાવ્યા છે બેડમિન્ટનમાં, જ્યારે સદર કુમાર જે મેન્સ હાઈ જમ્પમાં સિલ્વર મેડલ લાવ્યા છે અને અજીતસિંહ જે મેન્સ જેવલિન થ્રોમાં સિલ્વર મેડલ લાવ્યા છે। તો ખાસ કરીને ત્યારબાદ તો કે બ્રોન્ઝ મેડલો જોઈ લઈએ। તો મોના અગ્રવાલ મહિલાઓમાં જે રાઇફલ સ્ટેલના બ્રોન્ઝ મેડલ લાવ્યા છે, શૂટિંગના ખેલાડી છે। પ્રીતિપાલ જે એથ્લીટ છે જે બ્રોન્ઝ મેડલ લાવ્યા છે અને પ્રીતિપાલ 200 મીટરમાં પણ બ્રોન્ઝ મેડલ લાવ્યા હતા અને મહિલા 10 મીટર એર પિસ્તોલમાં શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ લાવ્યા છે, જ્યારે મનીષ રામદાસ જે મહિલા સિંગલ્સના બેડમિન્ટનમાં બ્રોન્ઝ મેડલ લાવ્યા છે। રાકેશ કુમાર અને શીતલ દેવી જે મિસ ટીમ કમ્પાઉન્ડર એથ્લેટમાં બ્રોન્ઝ મેડલ લાવ્યા છે, નીતિશસિંહ સિવાય જે મહિલા સિંગલ્સ બેડમિન્ટનમાં બ્રોન્ઝ મેડલ લાવ્યા છે, જ્યારે મરિયમ મનેસાવેલ ઉસીકૂદમાં બ્રોન્ઝ મેડલ લાવ્યા છે, દીપ્તિ જીવજન મહિલા 400 મીટર ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ લાવ્યા છે અને સુંદરસિંહ ગુર્જર પુરુષની ભાલાફેંકની ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ લાવ્યા છે। તો ખાસ કરીને આ કઈ રમત સાથે કયા ખેલાડી સંકળાયેલા છે ને એ ખાસ કરીને યાદ રાખવું, મેડલોનું યાદ રહી તો ચાલશે, તો ખાસ યાદ રાખવું।
ત્યારબાદ તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડ સમિતિ દ્વારા ઓલિમ્પિયાડ એવોર્ડનો સુવર્ણ ચંદ્રક કોને એનાયત કરવામાં આવ્યો છે? તો ઇમેન્યુઅલ મેક્યોરને સન્માનિત કરવામાં આવ્યા છે આ એવોર્ડથી. તો તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડ સમિતિ દ્વારા ઇમેન્યુઅલ મેક્રોનને એનાયત કરવામાં આવ્યો છે ઓલિમ્પિયાડ એવોર્ડ, જે સુવર્ણ ચંદ્રક આપવામાં આવે છે. એ શા માટે એને આપવામાં આવ્યો છે? તો 2024માં જે સમર ઓલિમ્પિક પેરિસ ફ્રાન્સ ખાતે થયા એ તો કે સફળતાપૂર્વક એનું આયોજન કરવા બદલ આને આપવામાં આવ્યા છે, જે ફ્રાન્સના પ્રેસિડેન્ટ છે ઇમેન્યુઅલ મેક્રોન, જેને આપવામાં આવ્યો છે. ત્યારબાદ આવા જ એવોર્ડો જોઈ લે જે ઓલિમ્પિયાડ કમિટીએ આપ્યા છે, એટલે કે ઇન્ટરનેશનલ ઓલિમ્પિયાડ કમિટીએ આપ્યા છે. તો ઓલિમ્પિયાડ ઓર્ડર એવોર્ડ અભિનવ બિંદ્રાને આપ્યો હતો, જે શૂટરના ખેલાડી છે. જ્યારે 2028માં સમર ઓલિમ્પિક લોસ એન્જલ્સ ખાતે થવાના છે અને વિન્ટર ઓલિમ્પિક 2030ના ફ્રાન્સ ખાતે, 2034ના યુએસ ખાતે થવાના છે અને 2026માં વિન્ટર ઓલિમ્પિક ઇટાલી ખાતે થવાના છે. તો આ યાદ રાખવું ભારતીય ઓલિમ્પિયાડ સમિતિના વડા પીટી ઉષા છે. તો ખાસ કરીને હમણાં ઓલિમ્પિક બહુ સસ્તામાં છે, પેરિસ લઈ લો, પેરા ઓલિમ્પિક લઈ લો, બધી વિશે માહિતી રાખવી. અને આ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડ કમિટીની વાત કરીએ, ઇન્ટરનેશનલ ઓલિમ્પિયાડ કમિટી, જેની રચના તો કે 23 જૂન 1894માં થઈ હતી. મુખ્ય મથક તો કે લોસેન સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. હેડ તો કે થોમસ બેન્સ છે. અને પેલી જે 1896માં એથેલેટ ખાતે પેલી ઓલિમ્પિયાડ રમાણી હતી. તો ખાસ કરીને આ પણ યાદ રાખવું. ત્યારબાદ તો કે તાજેતરમાં જ વિશ્વ બેંકે નાણાકીય વર્ષ 2024-25માં ભારતની જીડીપી વૃદ્ધિ દર અંદાજિત શું મૂકવામાં આવ્યો છે? તો 7% મૂક્યો છે વર્લ્ડ બેંકે. તો તાજેતરમાં જ વિશ્વ બેંકે નાણાકીય વર્ષ 2024-25માં ભારતની જીડીપી વૃદ્ધિ દર તો કે 7% મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને 7%. જ્યારે એક્ઝામ હોય એની આગળના બધા જ જોઈને જવા, કારણ કે આરબીઆઈએ ઘણા બહાર પાડ્યા છે, તો ખાસ યાદ રાખવું. ત્યારે વર્લ્ડ બેંકની વાત કરીએ તો તેમની રચના 1944માં થઈ હતી. મુખ્ય મથક તો કે વોશિંગ્ટન ડીસીમાં આવેલું છે અને પ્રમુખ તો કે અજય બંગા છે. જ્યારે એનો મોટો તો કે ગરીબી મુક્ત વિશ્વ માટે કામ કરવું આ વર્લ્ડ બેંકનો મોટો છે. ત્યાર તો કે એના દ્વારા ઘણા અહેવાલો બહાર પાડવામાં આવે છે. ડાયરેક્ટ અહેવાલનો પ્રશ્ન હોય કોના દ્વારા બહાર પાડવામાં આવે છે, તો જોઈ લઈએ. વિશ્વ વિકાસ અહેવાલ, વૈશ્વિક આર્થિક સંભાવના અહેવાલ, રેમિસ્ટલ રિપોર્ટ, સેન્સ ઓફ ડ્યુઅલ બિઝનેસ. એના બદલામાં આને રદ કરી અને રિપોર્ટ બિઝનેસ તૈયાર પ્રોજેક્ટ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. તો આ ખાસ યાદ રાખવો. જ્યારે લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ અને માનવ મૂડી સૂચકાંક વગેરે પાડવામાં આવે છે વર્લ્ડ બેંક દ્વારા. જ્યારે આ 2 પોઈન્ટ ચર્ચામાં છે. તો એમેઝોન ફોરેસ્ટ માટે વિશ્વ બેંકનું પ્રથમ કાર્બન રિમૂવલ બોન્ડ જારી કર્યું હતું વર્લ્ડ બેંકે. અને આફ્રિકાના કાળા ગેંડાને બચાવવા માટે પ્રથમ વન્યજીવ બોન્ડ પણ જારી કર્યું હતું વર્લ્ડ બેંકે. આ બંને બોન્ડ યાદ રાખવા. ત્યારબાદની વાત કરીએ તો કાયનોર સેમિકન્ડક્ટર પ્રાઇવેટ લિમિટેડ તે કયા સ્થળે તેની સેમિકન્ડક્ટરનો પ્લાન્ટ સ્થાપશે? તો કે સાણંદ ખાતે સ્થાપવાની છે ગુજરાતમાં. તો કાયલોસ સેમિકન્ડક્ટર પ્રાથમિક લિમિટેડ તે સાણંદ ખાસ સ્થળે તેમનો સેમિકન્ડક્ટરનો પ્લાન્ટ સ્થાપશે. તો ભારતીય કંપની છે કાયલોસ સેમિકન્ડક્ટર, જે પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતના સાણંદ સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવાની જાહેરાત કરી છે. આશરે 3,300 કરોડના પ્રતિ દિવસ 60 લાખ ચિપ્સનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે એવો પ્લાન્ટ સ્થાપવામાં આવશે સાણંદ ખાતે. અને આનું કાર્ય તો કે 29 ડિસેમ્બર 2021ના રોજ તાત્કાલિક કેન્દ્રીય માહિતી અને તકનિક પ્રધાન અશ્વિની વૈષ્ણવે ₹74 કરોડના ખર્ચે સાથે આ ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશનની શરૂઆત કરી હતી. એના અંતર્ગત આ સ્થાપવામાં આવી રહ્યું છે. જ્યારે આનો ઉદ્દેશ્ય તો કે દેશ અને વિદેશની કંપનીઓને બનાવતાવા માટે ચિપ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાને પ્રોત્સાહન આપવાનું છે. તો ખાસ કરીને યાદ રાખવું. જ્યારે આવી જ ઘણી ફેક્ટરીઓએ સ્થાપેલા છે પ્લાન્ટો, તો એ જોઈ લે. તો કે ભારત સરકારે ભારત સેમિકન્ડક્ટર મિશન હેઠળ જૂન 2023માં સાણંદમાં સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવાનું નક્કી કર્યું હતું, જે અમેરિકાની કંપની માઇક્રોનને પ્રસ્તાવને મંજૂરી આપી હતી. એટલે માઇક્રોને સ્થાપવાનું છે સાણંદ ખાતે. જ્યારે ટાટા ગ્રુપ, ટાટા ઇલેક્ટ્રોનિક્સ કંપની જે ભારતમાં 2 સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપી રહી છે, તે ગુજરાતના ધોલેરામાં સેમિકન્ડક્ટર ફેબ અને આસામના મોરીગાંવમાં સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવાની છે. તો ત્યારબાદ મુખર્જી ગ્રુપે સીજી એટલે કે સેમિકન્ડક્ટર પ્લાન્ટ પાવર સાણંદ ખાતે સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપી રહ્યું છે. તો ખાસ કરીને સાણંદમાં યાદ રાખવાનું કેટલી કંપનીઓ કયો પ્લાન્ટ સ્થાપવાની છે. તે ટાટા સ્થાપવાની છે, પછી અમેરિકાની એક કંપની છે અને આ મુખર્જી ગ્રુપ છે. તો વગેરે કંપનીઓના નામ યાદ રાખવા. ત્યારબાદ વર્લ્ડ ડેફ એટલે કે બહેરા ચેમ્પિયનશિપ 2024નું આયોજન ક્યાં થયું છે? તો જર્મની ખાતે થયું હતું આનું આયોજન. તો તાજેતરમાં જ વર્લ્ડ ડેફ બહેરા ચેમ્પિયનશિપ 2024નું જર્મની ખાતે યોજાઈ હતી. આમાં એક વિશ્વ રેકોર્ડ થયો છે, તો ખાસ યાદ રાખવું. તો વર્લ્ડ ડેફ શૂટિંગ ચેમ્પિયનશિપ 2024ની વાત કરીએ તો
29 ઓગસ્ટ 2024 દરમિયાન જર્મનીના હેનોવ શહેર ખાતે યોજાઈ હતી. અને આમાં તો કે ભારતીય શૂટર ધનુષ શ્રીકાંત છે અને 3 ગોલ્ડ મેડલો જીત્યા છે, એટલા માટે આપણા માટે આઈએમપી ગણાય. તો ધનુષ શ્રીકાંતની વાત કરીએ તો પુરુષ 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં ના સ્કોર સાથે નવો રેકોર્ડ બનાવ્યો છે અને ગોલ્ડ મેડલ જીત્યું છે. જ્યારે શ્રીકાંત મહિત સંધુ સાથે 10 મીટર મિક્સ ટીમ ઇવેન્ટમાં તેમનો બીજો ગોલ્ડ મેડલ જીત્યો છે અને ત્રીજો તો કે તેના ત્રીજો ગોલ્ડ મેડલ 10 મીટર એર રાઇફલ એટલે કે બધી એરો રાઇફલ સાથે એટલે કે શૂટિંગ સાથે સંકળાયેલા છે આ ખેલાડી, અને મેચ ટીમ ઇવેન્ટમાં આવ્યો હતો. જેણે તો કે સૂર્ય સેન અને મોહમ્મદ વનિયા સાથે મળીને ગોલ્ડ મેડલ જીત્યો છે. તો ખાસ કરીને શ્રીકાંતને યાદ રાખવાના 3 મેડલો જીત્યા છે. બહેરા માટેની આ ચેમ્પિયનશિપ હતી જેનું આયોજન સાણંદ ખાતે થયું હતું, ખાસ યાદ રાખવું. ત્યારબાદ જર્મનીની વાત કરીએ તો કેપિટલ બર્લિન છે. ચલણની વાત કરીએ તો યુરો છે અને પ્રમુખ તો કે ફ્રેન્ક વોલ્ટર સ્ટાઇનમિક છે. જ્યારે ચાન્સલર ઓલાફ શોલ્સ છે. જ્યારે જર્મની તો કે વૈજ્ઞાનિકોએ ફૂગ શોધી કાઢી હતી જે પ્લાસ્ટિક ખાતી હોય એવી. અને જર્મની હમણાં જ એટલે કે સાઉથ કોરિયામાં યુનાઇટેડ નેશનલ કમાન્ડનું 18મું સભ્ય બન્યું હતું. જ્યારે વિશ્વની પ્રથમ સેલ્ફ ડાઇવર વિનાની ટ્રેન તો કે જર્મની ખાતે બનાવવામાં આવી રહી છે. અને વિશ્વની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન અહીં શરૂ કરવામાં આવી હતી જર્મની ખાતે. તો સસ્સામાં રહેલું જર્મની યાદ રાખવું. ત્યારબાદની વાત કરીએ તો તાજેતરમાં શુભ બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોની ફરિયાદનું નિરાકરણ માટે કોની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી રહી છે? તો નવાબ સિંહની અધ્યક્ષતામાં સમિતિ બનાવવામાં આવી રહી છે. તો તાજેતરમાં શંભુ બોર્ડર ક્યાં આવી? તો કે કાશ્મીર અને હરિયાણાની વચ્ચેની બોર્ડર છે અને શંભુ બોર્ડર કહેવામાં આવે છે. ત્યાં રહેલા ખેડૂતો ફરિયાદો નિરાકરણ માટે તો કે નવાબ સિંહની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવવામાં આવી રહી છે. આ તો કે ખેડૂતોના પ્રશ્નોનું નિવારણ કરશે. અને આવું શા માટે સુપ્રીમ કોર્ટ કરી રહી છે? કારણ કે સરકાર આની ઉપર ધ્યાન નથી દેતી. તો ખાસ કરીને એટલું યાદ રાખવું આના વિશે. ત્યારબાદ અલગ અલગ સમિતિઓના જે અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા એની ચર્ચા કરી લઈએ. તો દેશમાં મેડિકલ પ્રોફેશનલની સુરક્ષા માટે રચાયેલ નેશનલ ટાસ્ક ફોર્સના વડા બનાવવામાં આવ્યા હતા અજીત એટલે કે રાજીવ ગૌબાને. જ્યારે MS સ્વામીનાથન કમિટી કોણે બનાવી હતી? તો કે MSCથી સંબંધિત હતી. જ્યારે રાધાકૃષ્ણ કમિટી તો કે પેપર લીક અટકાવવા માટે અને હાથરસ ઘટનાની તપાસ માટે જસ્ટિસ બ્રિજેશ કમિટી બનાવવામાં આવી હતી. જ્યારે શિવરામ સમિતિ નાબાર્ડને 12 જુલાઈ 1982માં નરસિંહ સમિતિની અધ્યક્ષતામાં બેન્કિંગ સુધારા પર કરવામાં આવ્યા હતા. નાબાર્ડની વાત કરીએ તો શિવરામ સમિતિ અને નરસિંહ સિન્હાની સમિતિની વાત કરીએ તો બેન્કિંગ સુધારા માટે. તો ખાસ કરીને આ સમિતિઓ યાદ રાખવી. ત્યારબાદની વાત કરીએ તો તાજેતરમાં જ હોકી ઇન્ડિયાની 14મી કોંગ્રેસ ક્યાં યોજાઈ છે? તો આનું આયોજન તો કે લખનઉ ખાતે કરવામાં આવ્યું છે. તો તાજેતરમાં જ હોકી ઇન્ડિયાની 14મી કોંગ્રેસ લખનઉ ખાતે યોજાઈ છે. કોંગ્રેસ એટલે લોકો ભેગા થાય એ કોંગ્રેસનો શાબ્દિક અર્થ છે. આના અધ્યક્ષ આપણે હોકી ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે દિલીપ તુર્કી છે. હાલ તે કાર્યભાર સંભાળી રહ્યા છે અને આની એક સમિતિ એટલે કે એક બેઠકની આયોજન થઈ છે. આમાં બીજું કંઈ યાદ નથી રાખવાનું. આપણા માટે આના પછીનો ક્વેશ્ચન IMP છે, કારણ કે હોકી 2024નું તમામ કરંટ અફેર તમારી સામે આવી રહ્યું છે. તો યાદ રાખવું. તો સુલતાન અજરત શાહ ટ્રોફી મલેશિયામાં આયોજન થયું હતું, જાપાન જીત્યું હતું. FIS હોકી 5S મહિલા કપ મસ્કટ ખાતે યોજાઈ હતી, નેધરલેન્ડ જીત્યું હતું. FIS હોકી 5S મેન્સ વર્લ્ડ કપ મસ્કટ ખાતે રમાયો હતો, નેધરલેન્ડ આમાંય જીત્યું હતું. એકમાં ભારત ઉપવિજેતા છે અને એકમાં મલેશિયા રનરઅપ છે. તો ખાસ યાદ રાખવું. અને એશિયન ગેમની 19મી જે પુરુષ ટીમની વાત કરીએ તો ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ભારતીય પુરુષ હોકી ટીમના કોચ કેક ફિલ્ટન છે જે સાઉથ આફ્રિકાના છે અને મહિલા કોચ ટીમના કોચ હરેન્દ્ર સિંહ છે. જ્યારે રાયબરેલી હોકી સ્ટેડિયમનું નામ તો કે રાની રામપલના નામ ઉપર રાખવામાં આવ્યું હતું અને ભારતની સૌથી મોટી હોકી સ્ટેડિયમ ઓડિશા બિરસા મુંડા ખાતે આવેલું છે, બિરસા મુંડાના નામ ઉપર. અને મહોલી હોકી સ્ટેડિયમ બલબીર સિંહના નામ ઉપર રાખવામાં આવ્યું હતું. જ્યારે મહિલા હોકી લીગ 2024 રાંચી ખાતે રમાવાની છે. ત્યારબાદ 2025માં હોકી મેન્સ II વર્લ્ડ કપ ભારત ખાતે રમાવાનો છે અને સપ્ટેમ્બર 2024માં 8મી એશિયન મેન્સ હોકી ચેમ્પિયનશિપની ટ્રોફી 2024 તો કે હુનરબર્ગ સીન ખાતે રમાવાની છે. જ્યારે નવેમ્બર 2024માં મહિલા એશિયન હોકી ચેમ્પિયનશિપ સ્પર્ધા બિહાર ખાતે રમાવાની છે, રાજગીરી ખાતે. અને હોકી ઇન્ડિયા નિવૃત્ત PRCJ જર્સી નંબર 16ને નિવૃત્તિ આપી હતી અને MS ધોનીની 7 નંબરની અને સચિન તેંડુલકરની 10 નંબરની આ બંનેને આગળ આપી દીધી છે નિવૃત્તિ. તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ ભારતની જુનિયર મેન્સ હોકી ટીમના નવા મુખ્ય કોચ તરીકે PRCJની પસંદગી કરવામાં આવી છે.
ત્યારબાદ FISની વાત કરીએ તો 1924માં તેમની રચના થઈ હતી. મુખ્ય મથક લોસેન સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે અને વડા તો કે મોહમ્મદ તૈયબ ઇકરમ છે. જ્યારે 1928માં ભારત FISનો સભ્ય બનનાર પ્રથમ એશિયાનો દેશ હતો. તો ખાસ યાદ રાખવું. જ્યારે હોકી ઇન્ડિયાના પ્રમુખ દિલીપ તિર્કી છે આપણે વાત કરીએ, અને હોકીની સાથે કપ અને ટ્રોફીઓ જોઈ લઈએ તો કે હજરત શાહ કપ, આગા ખાન કપ, નહેરુ ટ્રોફી, જેને તો કે નહેરુ કપ ફૂટબોલ સાથે પણ સંકળાયેલો છે અને બોટ રેસ સાથે પણ સંકળાયેલો છે. ત્યારબાદ ધાયસન કપ, જે રંગાસ્વામી કપ, સિંધિયા કપ, રણજીતસિંહ કપ અને બેટન કપ અને ઇન્દિરા કપ વગેરે હોકીના કપો છે. તો ખાસ કરીને આ હોકીનું બધી જ આવી ગયું, હવે ક્યાંય બીજા ફાફા મારતા નહીં. ત્યારબાદ તાજેતરમાં જ રમતગમત શ્રેણીમાં ફિક્કી યંગ લીડરશિપ એવોર્ડ 2024થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો આપણા એક ગોલ્ડ બોય નીરજ ચોપડાને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તો પ્રથમ વખત ફિક્કી આ એવોર્ડો આપી રહ્યું છે, તો ખાસ યાદ રાખવા. તો તાજેતરમાં જ રમતગમત શ્રેણીમાં ફિક્કી યંગ લીડર્સ એવોર્ડ 2024 નીરજ ચોપડાને સન્માનિત કરવામાં આવ્યા છે. તો એના એવોર્ડો જોઈ લઈએ, પછી તો કે ફિક્કીની વાત કરશું. તો સ્પોર્ટ યુથ આઇકોન એવોર્ડ તરીકે નીરજ ચોપડાની પસંદગી, એથ્લેટમેન્ટ યુથ આઇકોન એવોર્ડ તરીકે આયુષ્માન ખુરાનાની, નેક્સ્ટ જનરેશન લીડરશિપ એવોર્ડ તરીકે રોશની નાદરની, જ્યારે બીજું પટના યાંગ ખેલ એવોર્ડ તરીકે નાસ્કોમ, જે કંપની છે નેશનલ એલ્યુમિનિયમ કોર્પોરેશન, તેનું ફૂલ ફોર્મ થાય છે. અને શ્રેષ્ઠ ઉદ્યોગ સાહસી પુસ્તક 2024 માટે અમન ગુપ્તાની પસંદગી થઈ છે, જે બોટ અને બોટના CEO છે. તો ખાસ કરીને યાદ રાખવા, એટલે એવોર્ડો આપવામાં આવ્યા છે. ત્યારબાદ ફિક્કીની વાત કરીએ તો તેમનું ફૂલ ફોર્મ તો કે ફેડરેશન ઓફ ઇન્ડિયા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટિટ્યુશન થાય છે, જે ભારતની સૌથી મોટી અને સૌથી જૂની એક સર્વસ્વ વ્યાપારિક સંસ્થા છે, જેની રચના 1927માં થઈ હતી અને ભારતીય ઉદ્યોગપતિ GD બિરલા અને પુરુષોત્તમ દાસ ઠાકોર દ્વારા આની રચના કરવામાં આવી હતી મહાત્મા ગાંધીની સલાહથી. તો ખાસ કરીને યાદ રાખવું, મહાત્મા ગાંધીના વખતની છે. આનું હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે આવેલું છે. હાલના હેડ તો કે અનિલ શાહ છે. અને ફિક્કી મહિલા સંઘના નવા વડા તરીકે જોશી દાસ ગુપ્તાની પસંદગી થઈ હતી. તો ખાસ કરીને એટલું ફિક્કી વિશે યાદ રાખવું. ત્યારબાદની વાત કરીએ તો તાજેતરમાં જ ફોર્મ્યુલા 1 ઇટાલી ગ્રાન્ડ પ્રિક્સ 2024 કોણે જીતી છે? તો આ જીતી ચાર્લ્સ લેકર્સે આ ગેમ જીતી છે. તો તાજેતરમાં જ F1 એટલે કે ફોર્મ્યુલા 1 ઇટાલી ગ્રાન્ડ પ્રિક્સ 2024 ચાર્લ્સ લેકર્સે આ ગેમ જીતી છે. ચાર્લ્સ લેકર્સની વાત કરીએ તો મોનેકોના છે, જે ડ્રાઈવર તો કે ફરારીના છે. તો ખાસ કરીને આ એક યાદ રાખજો શૈલી. અને આ ગ્રાન્ડ પ્રિક્સ આપણે બધી જ જો અહીં નાખી દીધી છે, એક વખત ખાસ કરીને વાંચી લેવી. આમાંથી 99% તો કોઈ દી ક્વેશ્ચન આવ્યો નથી, આવી શકે, નક્કી ન લેવાય. તો ખાસ કરીને આ કઈ ગેમ સાથે કોણ સંકળાયેલું છે, કઈ ગાડી સાથે સંકળાયેલા છે, જ્યારે કયું પિક્સ જીત્યું છે, એ બધી યાદ રાખવું. ત્યારબાદ તો કે આજના માટે એટલું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.